सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। गुरुपरम्परा વિદ્યારણ્ય સ્વામીને નમન કરીને પંચદશીના 7મા પ્રકરણની અંદર જે મહત્વની ચર્ચા ચાલી રહી છે એના ઉપર વિચાર કરીએ. આપણી ચર્ચા વાક્ય વિચાર ઉપર થઈ રહી છે. આપણા જીવનનું લક્ષ્ય છે મોક્ષની પ્રાપ્તિ. મોક્ષની પ્રાપ્તિ માત્ર અને માત્ર આત્મજ્ઞાનથી જ સંભવે છે. આત્મજ્ઞાન એ ડાયરેક્ટ મીન્સ ફોર નોલેજ, અને એ જ્ઞાન પ્રાપ્તિ માટે અન્ય અનેક ઉપાયો શાસ્ત્રમાં વર્ણવવામાં આવેલા છે. આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ જો જીવનનું મહત્વનું લક્ષ્ય હોય, કારણ જ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષ એ પ્રકાશનું આવવું અને અંધકારના જવાની જેમ એક જ સાથે એક જ વસ્તુ રહેલી છે. એક જ વસ્તુને, એક જ ઘટનાને બે રીતે ઓળખાવવામાં આવેલી છે. અને માટે મોક્ષ એ જીવનનું લક્ષ્ય છે, અને મોક્ષ માટે આત્મજ્ઞાન અવશ્ય અનિવાર્ય છે. અને આત્મજ્ઞાન એ જીવનનું લક્ષ્ય બને છે ત્યારે જિજ્ઞાસા વૃત્તિ આપણી અંદર પ્રબળ બને છે. હવે આ આત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, કઈ રીતે આત્મજ્ઞાન સંભવે, અને એ બાબતની અંદર અનેક ખોટા ખ્યાલો રહેલા છે. એ નિર્મૂળ કરવા માટે આ તૃપ્તિદીપની અંદર ખૂબ સુંદર વિચારણાનો પ્રારંભ કરીને અવિદ્યા અવસ્થાથી માંડીને મુક્તની અવસ્થા સુધીની ચર્ચા કરવામાં આવી, અને આપણને 7 પગથિયા અથવા તો 7 મનની અવસ્થાઓ આધ્યાત્મિક જીવન જીવનારા મનુષ્યની વર્ણવવામાં આવી છે. એક સ્વાભાવિક સામાન્ય જનસમુદાયની અંદર દેહાત્મ બુદ્ધિ પ્રવર્તેલી છે, અને ત્યાંથી માંડીને મુક્તની દશાને પ્રાપ્ત કરવા સુધીમાં કેટલી માનસિક અવસ્થાઓ માંથી પસાર થાય છે સાધક, એનું વર્ણન કરવામાં આવ્યું. અને એ 7 અવસ્થાઓ આપણે બોલી જવાય એકવાર, કારણ કે નવું વર્ષ શરૂ થાય છે તો થોડુંક જે મહત્વની વાતો ચર્ચાઈ ગઈ, એટલીસ્ટ આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે તૃપ્તિદીપમાં શું આવ્યું. પહેલી અવસ્થા અજ્ઞાન. નોટ ખોલવી, પાછળ જોજો, વાંધો નહીં. અજ્ઞાન. નંબર 2 આવરણ. અજ્ઞાનનું ભાન થવું એને આવરણ કહ્યું. ત્યારબાદ નંબર 3 વિક્ષેપ. એ અજ્ઞાન છે એ વિક્ષેપ જન્માવે છે. માયાની વિક્ષેપ શક્તિની જેમ વિક્ષેપ આવે, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે વગેરે. પછી પરોક્ષ જ્ઞાન. અનેક જન્મોના પુણ્ય પ્રતાપે આત્મ વસ્તુનું, અનાત્માનું, આત્માનું, બ્રહ્મનું, જગતનું એ વિશેનું જ્ઞાન થાય ત્યારે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન પછી કઈ અવસ્થા? અપરોક્ષ જ્ઞાન. પછી શોક નિવૃત્તિ. પછી શોક નિવૃત્તિ અને તૃપ્તિ બંને એક સાથે ઘટનારી ઘટના, એટલે એને આમ 7 કહેવાય વર્ણવવા માટે. પરંતુ વાસ્તવમાં તો છઠ્ઠી અવસ્થા એ જ 7મી અવસ્થા બંને સાથે.
હવે આ જે નિરંકુશા તૃપ્તિ કે જીવન મુક્તિની જે અવસ્થા છે એની પ્રાપ્તિ અપરોક્ષ જ્ઞાન થવાથી થઈ જાય છે. અપરોક્ષ જ્ઞાન થવાની સાથે શોકની નિવૃત્તિ અને તૃપ્તિ બંને પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન કેવી વસ્તુ છે કે સ્વિચ ઓન કરવી એટલે અપરોક્ષ જ્ઞાન જેવું છે. અંધકારનું દૂર થવું એટલે શોક નિવૃત્તિ અને પ્રકાશની પ્રાપ્તિ એને કહેવાય જીવન મુક્તિ. એવી કઈ ઘટના છે અને એવી ઘટના હોવાથી આ ત્રણેય ઘટના ક્રમાનુસાર વર્ણવવામાં આવે, પણ વાસ્તવમાં ક્રમ જેવું કંઈ નથી. એમાં કોઈ દેશ કાળની અવકાશ જ નથી. એક જ સાથે એક જ વસ્તુ પ્રાપ્ત થતાની સાથે, સમજાતાની સાથે ઘટનારી ઘટના છે. હવે એ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, શોકની નિવૃત્તિ કરવી છે કે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, એ ત્રણેય તમે કહો તો બધું એકનું એક છે. એટલે 5, 6 અને 7 ની અવસ્થા છે એ અવસ્થા મનુષ્યના જીવનનું લક્ષ્ય બને છે જ્યારે એને પોતાના જીવનનું, જગતનું અને લક્ષ્યનું ભાન થાય છે ત્યારે. જ્યાં સુધી એને ખબર નથી ત્યાં સુધી મારે મોક્ષ મેળવવાનો બાકી છે, મારે લેવાનો છે, હું પછી લઈશ, હું અત્યારે નહીં, અત્યારે સંસારી છું, એવી ઘણી વિચારણા કરે. પણ જ્યારે શાસ્ત્રના વિચાર દ્વારા સમજ પ્રાપ્ત કરે ત્યારે એના જીવનનું લક્ષ્ય મોક્ષ કહો, દુઃખ નિવૃત્તિ કહો કે અપરોક્ષ જ્ઞાન, ત્રણે એક જ છે. આ અપરોક્ષ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, તો એના માટે શાસ્ત્રમાં કહ્યું કે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ. કોઈ પણ પ્રકારનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તો કે જે તે વિષય આકારની વૃત્તિ પ્રાપ્ત થવી જોઈએ. જે તે વિષય આકારની વૃત્તિ પ્રાપ્ત થાય તો જ્ઞાન થાય. મને પૂછે કોઈ રેડિયમનું જ્ઞાન છે? ના. રેડિયમ શું છે તો કઈ કોઈને ખબર નથી, કોઈ સાયન્સનો વિદ્યાર્થી નથી અને કઈ રેડિયમ એટલે શું? રને એક માત્ર, ડને રસ્વય, યકાર અને મકાર, એના સિવાય એને કઈ ખબર નથી. પણ જ્યારે એને એક કિરણોત્સર્ગી પદાર્થ તરીકે ઓળખાવવામાં આવે ત્યારે એને થાય કે હા, આ રેડિયો એક્ટિવ એલિમેન્ટ કોઈક છે જેનું નામ રેડિયમ છે, જે રાતે ચમકે છે. આવું બધું એને જ્ઞાન થાય. પણ એવું તે કયું હશે રાતે ચમકે ને કેવી રીતે ચમકે? આંખે તો દેખાતો નથી રેડિયમ, સોનાની જેમ તો એ ધાતુ પ્રાપ્ત થાય એવી નથી. તો પછી એની ઇફેક્ટ ઓફ ધેટ રેડિયમ એ સમજાવવામાં આવે ને એના દ્વારા એ રેડિયમનું જ્ઞાન પ્રાપ્ત કરે. આ રેડિયમનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? રેડિયમ આકારની વૃત્તિ થાય છે. રેડિયમ આકારની વૃત્તિ ક્યારે પ્રાપ્ત થાય છે? જાણવામાં આવે ત્યારે, એ વિશેનું શ્રવણ કરવામાં આવે ત્યારે, એ વિશેના ગ્રંથો નો અભ્યાસ કરવામાં આવે, એની સમજ પ્રાપ્ત કરવામાં આવે તો એ જ્ઞાનથી રેડિયમ આકાર વૃત્તિ થાય ને એ રેડિયમ આકાર વૃત્તિ રેડિયમ વિશેનું અજ્ઞાન દૂર કરી આપે છે. તો કોઈ પણ પ્રકારનું જ્ઞાન એ વિષયાકાર વૃત્તિથી જન્મે છે અને એ વિષયાકાર વૃત્તિ એ વિષયના શાસ્ત્રોના અભ્યાસથી જન્મે છે. શાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે ત્યારે કહેવામાં આવ્યું કે બ્રહ્મનું 2 પ્રકારે જ્ઞાન થાય છે. એક પરોક્ષ જ્ઞાન થાય છે, એક અપરોક્ષ જ્ઞાન. અને બ્રહ્મનું નહીં, કોઈ પણ જ્ઞાન 2 પ્રકારે હોય, એક પરોક્ષ હોય, એક અપરોક્ષ હોય. જગતના વિષયોનું જ્ઞાન, પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય છે તો કે સૌથી પહેલા કોઈ કે સફરજન એટલે શું? સફરજન તને ખબર છે? એ ઠંડા પ્રદેશમાં થાય છે, એ ફળ છે, એનો આકાર કેવો છે, બધી વાતો કરવામાં આવે. પણ મેં કદાચ ખાધું નથી, મેં સાંભળ્યું છે ખરું કે કાશ્મીરના ડેલિશિયસ એપલ બહુ સરસ, રિયલી ડેલિશિયસ હોય. હવે મેં સાંભળ્યું છે. આ સાંભળ્યું છે એટલે શું? કોઈએ કહ્યું ને સાંભળ્યું, કાં તો વાંચીને સાંભળ્યું, ક્યાં તો ટીવીમાં જાહેર ખબરથી સાંભળ્યું. એ સાંભળ્યું એને શું કહેવાય? પરોક્ષ જ્ઞાન. પછી જ્યારે એપલ મળે, સફરજન પ્રાપ્ત કરો અને એને એક બટકું ભરીને ખાવામાં આવે ત્યારે એનો જ્યુસ જ્યારે મોઢામાં જાય ત્યારે કયું જ્ઞાન થાય છે? એનું અપરોક્ષ જ્ઞાન થાય. બરાબર? હવે એ સાક્ષાત જ્ઞાન થવું, એને સાક્ષાત્કાર, એને સફરજનનો સાક્ષાત્કાર કર્યો કહેવાય. હવે આ સફરજનનો સાક્ષાત્કાર એ કઈ રીતે થયો તો કે છે એને લઈ અને એનો ભોગ કરવાથી. એટલે રસનેન્દ્રિય દ્વારા એનો સાક્ષાત્કાર થયો, ઇન્દ્રિય દ્વારા એનું પ્રત્યક્ષ જ્ઞાન થયું. એટલે પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ, અને પ્રત્યક્ષને પણ અપરોક્ષ કહેવામાં આવે છે, કારણ કે પરોક્ષનું વિરુદ્ધ અપરોક્ષ.
પણ એનું પરોક્ષ જ્ઞાન કેવી રીતે થયું? કે કોકના કહેવાથી થયું, અથવા વાંચવાથી થયું, સાંભળવાથી થયું કે વાંચવાથી થયું. તો પરોક્ષ જ્ઞાન છે એ કોઈ ગ્રંથ દ્વારા ઉપલબ્ધ થયું, શ્રવણ દ્વારા ઉપલબ્ધ થયું, અનુમાન દ્વારા ઉપલબ્ધ થાય. અને પ્રત્યક્ષ જ્ઞાન છે એ ઇન્દ્રિય દ્વારા. સફરજનનું અપરોક્ષ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થયું. કાશ્મીરનું વર્ણન કોઈએ કર્યું હોય તો એ વર્ણન કર્યું એ આપણને શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન. પણ જ્યારે કાશ્મીર જઈને એની સુંદરતાનો અનુભવ કરીએ ત્યારે એ આપણે આંખ દ્વારા પ્રત્યક્ષ થાય છે. આમ જગતના વિષયોનું પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન એ બંને પ્રાપ્ત કરવા માટે ભિન્ન ભિન્ન પ્રમાણ છે. પ્રમાણ ભિન્ન હોવાથી ભિન્ન પ્રકારનું જ્ઞાન થાય. આત્મજ્ઞાનના વિષયની અંદર પણ આપણે આવું માની લઈએ છીએ કે પરોક્ષ જ્ઞાન તો શાસ્ત્ર શ્રવણથી થઈ ગયું, શાસ્ત્રથી કહ્યું, ગુરુ વાક્યથી થયું, સત્સંગથી થયું. જેમ પેલું સફરજન પણ કોઈના સાંભળવાથી જ્ઞાન થયું હતું, કાશ્મીર વિશેનું વર્ણન પણ કોઈના કહેવાથી કે વાંચવાથી થયું. એમ પરોક્ષ જ્ઞાન બ્રહ્મનું છે એ શ્રવણ કરવાથી, ઉપદેશ સાંભળવાથી, સત્સંગ કરવાથી, કોઈના કહેવાથી કે ગ્રંથ વાંચવાથી થઈ ગયું. પણ આ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો મારે બીજા કોઈ પ્રમાણનો જ ઉપયોગ કરવો પડે. એવી એક સામાન્ય સમજ આપણા મનની અંદર એવી દ્રઢ ઘર કરી ગઈ છે કે વારંવાર એની સ્પષ્ટતા કરવા છતાં પણ આપણને એમ થાય છે કે સાંભળી તો લીધું પણ હજી તો મારે અનુભવવાનું બાકી છે. કેમ? પેલું એપલ સાંભળી તો લીધું હતું પણ ખાવાનું બાકી હતું. એમ જાણે બ્રહ્મરૂપી સફરજન ખાવાનું બાકી છે, એમ અનુભવ બાકી છે. એટલે આ કેમ આવું છે? કારણ કે સામાન્યતઃ આપણે જગતના બધા જ વિષયોને આ પ્રમાણે ઓળખીએ છીએ અને માટે બ્રહ્મ વિશે પણ, આત્મતત્વના જ્ઞાન વિશે પણ આપણી આવી સમજ પ્રાપ્ત થાય છે. અને આ એ મહાન ગેરસમજ, કારણ કે મહાન વસ્તુ વિશેની ગેરસમજ હોય ને મહાન ગેરસમજ કહેવાય. એટલી બધી દ્રઢ કરી ગયેલી છે કે જે આપણને પાણી બીચ મીન પિયાસી મોહી સુની સુની આવતા હાસી, એ જે કબીરે કહ્યું એવી આપણી દશા થયેલી છે. તો એ વાતને સ્પષ્ટ કરવા માટે અહીંયા વિદ્યારણ્ય સ્વામીએ પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન એ બે વિશેની ચર્ચા ઉઠાવી છે. અહીંયા એ સ્પષ્ટતા કરવામાં આવી કે જગત વિષયક જ્ઞાન છે એમાં પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન છે એ વિભિન્ન પ્રમાણ દ્વારા પ્રાપ્ત થાય છે. પણ અહીંયા બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન કે અપરોક્ષ જ્ઞાન બંને વાક્ય વિચારથી જ પ્રાપ્ત થાય, શબ્દ પ્રમાણથી જ થાય છે. So only પ્રમાણ, બ્રહ્મને જાણવા માટે શ્રુતિ પરમમ પ્રમાણમ, શાસ્ત્ર એવ પ્રમાણમ, બીજો કોઈ પ્રમાણ નથી, શબ્દ એવ પ્રમાણમ. 6 પ્રમાણોની અંદર પ્રત્યક્ષ, અનુમાન, અર્થાપત્તિ, ઉપમાન, આવા કોઈ પણ પ્રમાણથી બ્રહ્મનું જ્ઞાન થશે નહીં. બ્રહ્મનું જ્ઞાન માત્ર અને માત્ર શબ્દ પ્રમાણથી જ થાય છે. ત્યારે પ્રશ્ન એ જાગે કે જગતના વિષયોનું જ્ઞાન પરોક્ષ અને અપરોક્ષ માટે વિભિન્ન પ્રમાણ છે, તો બ્રહ્મનું પરોક્ષ અને અપરોક્ષ બંને પ્રકારનું જ્ઞાન એક જ પ્રમાણથી કેવી રીતે થાય? અને જો એક જ પ્રમાણથી થવાનું હોય તો એ સાયમલ્ટેનિયસલી બંને જ્ઞાન આપી દે. તો કે છે કે એવું છે કે શબ્દ પ્રમાણથી જ બ્રહ્મનું જ્ઞાન થાય, પણ શબ્દ બે પ્રકારના છે. અર્થાત શબ્દ પ્રમાણ એટલે શાસ્ત્ર વાક્યો, અને શાસ્ત્ર વાક્ય બે પ્રકારના છે. એના દ્રષ્ટિકોણથી બે પ્રકારના જ્ઞાન કયા છે? બે પ્રકારના જ્ઞાન છે. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન. કયા સંદર્ભથી છે? તો કે શાસ્ત્રની અંદર બ્રહ્મને વર્ણવતા બે પ્રકારના વાક્યો છે. પરમાત્માનું વર્ણન કરનારા બે પ્રકારના છે. બે પ્રકારના એટલે કેવા? એક ઇનડાયરેક્ટ ડિસ્ક્રિપ્શન આપે છે અને એક ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શન આપે છે. એક સ્વરૂપનું વર્ણન સીધે સીધું કરે છે અને કેટલુંક આડકતરી રીતે કરે છે. પેલા ભાઈ કોણ છે? કયા ભાઈ? તો કે પેલા ભાઈ ઉભા છે, કોણ છે? અથવા તો આપણે નામ આપીએ કે ચિમનભાઈ કોણ છે? તો બે પ્રકારે વર્ણન થાય. ચિમનભાઈ છે ને, મારી દીકરી મેં પરણાવી, તમને ખબર છે? વ્રજલાલભાઈ ત્યાં. હા, એ વ્રજલાલભાઈ છે ને, એના એક ભાઈબંધ છે હિંમતભાઈ. તો કે હા, એ હિંમતભાઈ છે ને એના પડોશી ખરા ને, એ પડોશીના વેવાઈ છે ને, એ આ ચિમનભાઈ છે.
આ ચિમનભાઈ નું જ્ઞાન થઈ ગયું. આ એક પ્રકારે થયું. ચિમનભાઈ કોણ? તો કે તમે કાયમ ક્લાસમાં જોયા નહીં, એક ઊંચા છે, પતલા છે, ટોપી પહેરે છે, ધોતી પહેરે છે. હું એવું વર્ણન કરું તમે નજર ના જાય. ધોતી પહેરે છે, સફેદ જ કપડા પહેરે છે અને એકદમ સ્ટાર્ચ વાળી ધોતી પહેરે. આ ચિમનભાઈ નું બીજા પ્રકારે વર્ણન થયું. ચિમનભાઈ નું વર્ણન કર્યું મેં બે પ્રકારે. કઈ રીતે? એક તો ચિમનભાઈ પોતે કેવા દેખાય છે, એનું રૂપ કેવું છે, એનું એ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરેલું વર્ણન. અને બીજું અમારા વેવાઈના, પડોશીના, ભાઈબંધના, એનું ઘરની એના બાજુ આમ લાંબુ, હું ભૂલી ગઈ સંબંધ, એને લાંબુ આજે લાંબુ જે વર્ણન કર્યું ને એને ઇનડાયરેક્ટ ઓળખ કહેવામાં આવે. બરાબર? બે પ્રકારે ઓળખ થઈ ને. આજે માતાજી એટલે કોણ? તો કે સંન્યાસી છે. બરાબર? અને આ બધી તમે ઓળખ આપો મારા શરીર વિશેની કે મારા અહીંયા ક્લાસ લેવા વિશેની, કયો ક્લાસ કરું બધું, અને બીજી ઓળખ તમે બીજી રીતે પણ આપો. અને બીજી સંબંધોથી જે ઓળખ અપાય એ ઓળખને શું કહેવાય? કે ભાઈ પરમ પ્રમાણ સંસ્થા છે, એ સંસ્થાની અંદર આ અધ્યયન વર્ગ ચાલે છે, એ બધી સંસ્થામાં જે સંચાલન ચાલી રહ્યું છે એ સંચાલનની અંદર પ્રસ્થાંતરયની અંદર અધ્યયન કરાવનાર છે. હવે આ એક ઓળખ છે. અને એક સંન્યાસી છે. બરાબર? આ પ્રકારના કપડા પહેરે છે, આ બીજા પ્રકારની ઓળખ છે. તો બે પ્રકારે તમે મારી જ ઓળખ આપો છો, બે પ્રકારે તમે ચિમનલાલની ઓળખ આપો છો. બસ એ જ રીતે શાસ્ત્રની અંદર બે પ્રકારે પરમાત્માની ઓળખ આપણને આપવામાં આવેલી છે. પરમાત્માની જે ઇનડાયરેક્ટ ઓળખ ગોળ ગોળ ફરીને આપવામાં આવેલી ઓળખ છે, એ ઓળખ આપનારા વાક્યોને અવાંતર વાક્યો કહેવામાં આવે છે. એને અવાંતર વાક્ય. અને જે વાક્યો સીધી ઓળખ પરમાત્માની આપે એને મહાવાક્ય કહેવામાં આવે છે. ધીસ ઇઝ સિમ્પલ ડેફિનેશન. સીધી ઓળખ આપે એને મહાવાક્ય કહેવાય. તો પરમાત્માની વળી એવી ઇનડાયરેક્ટ ઓળખાણ ને ડાયરેક્ટ ઓળખાણ કેવી રીતે હોઈ શકે? એવા કેવા વાક્યો છે? તો કે એવા વાક્યો છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયન્ત્યભિસંવિશન્તિ તદ બ્રહ્મેતિ તદ વિજિજ્ઞાસસ્વ. તદ બ્રહ્મેતિ, એ બ્રહ્મ છે, પરમાત્મા છે. કોણ? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, એ પરમાત્મા છે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે. જગત કારણ બ્રહ્મ તરીકે પરમાત્માની જે ઓળખ શાસ્ત્રમાં આપવામાં આવી એને પરમાત્માની ઇનડાયરેક્ટ ઓળખાણ કહેવાય. સીધા પરમાત્મા કોણ છે નહીં, પણ જેમાંથી જગત ઉત્પન્ન થયું તે પરમાત્મા છે. જે અમારા વેવાઈના એ ચિમનભાઈ છે, એમ જેમાંથી ઉત્પન્ન, પણ એ પોતે કોણ છે એની વર્ણન કરો ને. એ પોતે કેવા છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ. એ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ છે ને ક્યાં છે? નિહિતમ ગુહાયામ. એ અંતરાત્મા રૂપે રહેલા છે. તત્વમ અસી, એ પરમાત્મા કોણ છે? ક્યાં છે? તું એ પરમાત્મા છે. ડાયરેક્ટ ઓળખાણ આપવામાં. અને ડાયરેક્ટ ઓળખાણ, સીધો પરિચય, સાચો પરિચય, સીધો પરિચય જે વાક્યો દ્વારા કરાવવામાં આવ્યો એ મહાવાક્ય થઈ. આ મેં જુદી રીતે આ અવાંતર વાક્ય અને મહાવાક્યનો પરિચય કરાવ્યો. હવે આ અવાંતર વાક્યો અને મહાવાક્યો કયા કયા વેદની અંદર, કયા કયા ઉપનિષદની અંદર કેવી રીતે આપવામાં આવેલા છે એની ચર્ચા આપણે કરી રહેલા હતા. અને એમાં આપણે સૌથી પહેલા સામવેદ અને છાંદોગ્ય, સામવેદના છાંદોગ્ય ઉપનિષદ, તૈતરેય ઉપનિષદ, સૌથી પહેલા યજુર્વેદ અંતર્ગત તૈતરેય ઉપનિષદ અને સામવેદ અંતર્ગત છાંદોગ્ય ઉપનિષદની અંદર મહાવાક્ય વિચારણા અને અવાંતર વાક્યની વિચારણા ક્યાં ક્યાં કેવી રીતે કરવામાં આવેલી છે એનો વિચાર કરી ચૂક્યા. છાંદોગ્ય ઉપનિષદમાં બે જગ્યાએ વાત કરવામાં આવી. એક તો શ્વેતકેતુને અપાયેલા ઉપદેશના વાક્યો વડે 6થા પ્રકરણના આધારે, અને 8મા પ્રકરણની અંદર 8મા પ્રકરણની અંદર ઇન્દ્ર, વિરોચન અને પ્રજાપતિ
બ્રહ્માજી એ બેના સંવાદ રૂપે કેવી રીતે મહાવાક્યને અને અવાંતર વાક્યો કહેવામાં આવેલા છે એની વાત કરવામાં આવી. તૈત્તરીય ઉપનિષદની અંદર પણ બ્રહ્માવંદન વલ્લીને આધારે અને ભૃગુવલ્લીને આધારે એના બંનેને આધારે કેવી રીતે મહાવાક્ય અવાંતર વાક્ય કયા છે એ કહેવામાં આવ્યા. હવે ઋગ્વેદ અંતર્ગત એક જ ઉપનિષદ છે જેની અંદર જે મહાવાક્ય પ્રચલિત છે એ આવેલું છે અને એનું નામ છે ઐતરેય ઉપનિષદ. અને એ ઐતરેય ઉપનિષદની અંદર આ મહાવાક્ય વિચારણા અને અવાંતર વાક્ય વિચારણા કેવી રીતે થયેલી છે એ આપણે જોવાનું બાકી છે અને એ શ્લોક ઉપર આપણે જઈએ. શ્લોક નંબર 68. આત્મા વા ઇદમિત્યાદૌ પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ અધ્યારોપાપવાદાભ્યામ પ્રજ્ઞાનમ બ્રહ્મદર્શિતમ આત્મા વા ઇદમિત્યાદૌ પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ અધ્યારોપાપવાદાભ્યામ પ્રજ્ઞાનમ બ્રહ્મદર્શિતમ આત્મા વા ઇદમ ઇત્યાદૌ ઇતિ આ પ્રમાણે આદૌ આરંભ કરીને પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ બ્રહ્મને પરોક્ષ રૂપે લક્ષિત કરવામાં આવ્યું. ઐતરેય ઉપનિષદની અંદર એનો આરંભ કેવી રીતે થાય છે તો કે એનો આરંભ છે આત્મા વા ઇદમેવ એકમેવ અગ્ર આસીત નાન્યત કિંચન મિશત સૈક્ષત લોકાનુસૃજા ઇતિ. આ ઐતરેય ઉપનિષદ છે. આત્મા વા ઇદમ એક એવ અગ્રે આસીત. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. તો છાંદોગ્ય ઉપનિષદમાં સત એવ ઇદમ અગ્રે આસીત અને ઐતરેય ઉપનિષદ કે છે આત્મા એવ ઇદમ અગ્રે આસીત. એનો અર્થ શું થયો? સત એ જ આત્મા. સત કોને કહેવામાં? બ્રહ્મને. સત્યમ જ્ઞાનમ અનંતમ શું છે? બ્રહ્મ લક્ષણમ. એ જ કોણ છે? આત્મા. બે ભેગા કરો તો શું થઈ જાય? મહાવાક્ય. સત બ્રહ્મ એવા આત્મા. બે ભેગા થાય તો મહાવાક્ય થઈ ગયું. અહીંયા એટલે ઉપનિષદો એક જ વાત કરે છે, એક સૂત્રતા છે. આ ઋગ્વેદ છે, પેલું સામવેદ છે. ઉપનિષદોની અંદર વેદની અંદર એક સૂત્રતા છે એ જોવા મળે છે. તો ત્યાંથી આરંભ કરવામાં આવ્યો. આત્મા એવ એકમ એવ આત્મા એકમ એવ ઇદમ અગ્રે આસીત. ઇદમ એટલે કોણ? જગત. આ એટલે આ દ્વારા જેનો નિર્દેશ થાય તે સમગ્ર જગત, સંપૂર્ણ જગત. આ એટલે અહમથી જે ભિન્ન છે બધું જ. જગતમાં બે જ વસ્તુ છે, દૃગ અને દ્રશ્ય. દૃગને અહમ કયો, દ્રશ્યને ઇદમ કયો. તો ઇદમની અંદર બધું જ જગત આવી ગયું. તો આ આખું સંપૂર્ણ જગત જે છે એટલે આત્મા સિવાયનું બધું જ. એના પહેલા આત્મા એક જ હતો. એની ઉત્પત્તિ પૂર્વે આત્મા એક જ હતો. જો એક આત્મા હતો તો બધું આવ્યું ક્યાંથી? આત્માથી જ આવે. બીજું તો હતું જ નહીં, તો બાકીનું બધું ક્યાંથી આવ્યું? એટલે સૈક્ષત લોકાનુસૃજા. તો પહેલા તો આત્માનો ઓળખ આપી પરિચય આપ્યો. શું પરિચય આપ્યો? કે આ જગતની ઉત્પત્તિ પૂર્વે આત્મા એક જ હતો. આના દ્વારા આપણને કેવું જ્ઞાન થયું? આત્માનું. અથવા આત્મા વા ઇદમ એક એવ અગ્રે આસીત. આ મહાવાક્ય દ્વારા ખાલી જગ્યા જ્ઞાન થયું. મને ખાલી જગ્યા પૂરી આપો. હા, મોટેથી જરાક. હા, પરોક્ષ. વોટ ઇઝ પરોક્ષ? હું પરોક્ષ? કોણ પરોક્ષ?
આત્મા વા ઇદમ એક એવ અગ્રે આસેત, આ વાક્ય વડે આપણને ખાલી જગ્યા થયું. આ ખાલી જગ્યામાં બધા શબ્દો મૂકો ભાઈ, અડધું અડધું નહીં, આખું બોલો, વાક્ય પૂરું કરો. એટલે ખાલી જગ્યામાં જે બાકી છે આખું બોલો. હા, ફરી વાર, બીજું કોઈ? કોઈ નહીં બોલે? સારું. આત્મા વા એકમેવ ઇદમ અગ્રે આસીત, આ વાક્ય દ્વારા ઐતરેય ઉપનિષદના આ વાક્ય અવાંતર વાક્ય વડે પરોક્ષ બ્રહ્મનું જ્ઞાન થયું. બરાબર? હા, મને ખબર હતી કે આમ નહીં પકડાય, આમ જ પકડાવા પડશે. પરોક્ષ બ્રહ્મનું જ્ઞાન નહીં, બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન. આ વાક્ય શ્લોકની અંદર લખ્યું છે પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ, એટલે મારે તમને ખાસ સમજાવવાનું રહ્યું. તમે સાચા ખોટા જેવું નહીં, તમને મારે સમજાવવાનું જ બાકી, એટલે મારે હાઇલાઇટ કરવાનું બાકી. બ્રહ્મ નિત્ય અપરોક્ષ છે. બ્રહ્મ કદાપી પરોક્ષ નથી, હોઈ શકે જ નહીં. જે અપરોક્ષ નામ બ્રહ્મ છે, અને બ્રહ્મ નિત્ય અપરોક્ષ છે, એની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. એટલે પરોક્ષ બ્રહ્મનું જ્ઞાન થયું એવું નહીં. હા, બ્રહ્મને હું રૂપે જાણ્યું નથી, માટે આપણે એવું કહીએ છીએ કે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થયું. એ તો સાધકના દ્રષ્ટિકોણથી આપણે આગળ ચર્ચા થઈ ચૂકી છે. એ જિજ્ઞાસુ વિદ્યાર્થીના દ્રષ્ટિકોણથી બ્રહ્મને પરોક્ષ અને બાકી બ્રહ્મ તો નિત્ય અપરોક્ષ છે. પણ આપણે આત્મા સૌથી પહેલા આ જગતની ઉત્પત્તિ હતો એવું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ આત્મા હું છું, એ જગત કારણ હું છું એવું જાણ્યું નથી આપણે, માટે એવું કહીએ છીએ કે આ જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એને પરોક્ષ જ્ઞાન કહ્યું. અને કોનું? આત્માનું પરોક્ષ જ્ઞાન. પણ આત્માનું પરોક્ષ જ્ઞાન, પરોક્ષ આત્માનું જ્ઞાન એવું નહીં. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન, પરોક્ષ બ્રહ્મનું જ્ઞાન એવું નહીં. આટલી સજાગતા રાખવાની. કારણ કે કદાપી બ્રહ્મ પરોક્ષ હોઈ શકે નહીં, આત્મા પરોક્ષ હોઈ શકે જ નહીં. બરાબર? સારું. એટલે કે પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ, અર્થાત બ્રહ્મ પરોક્ષ નહીં, બ્રહ્મ પરોક્ષમ લક્ષિતમ. પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ ને બદલે એવું વાંચવું જોઈએ બ્રહ્મ પરોક્ષમ લક્ષિતમ. હવે આ કયા બાદ એમ કહું, સ ઈક્ષત લોકાનુસૃજા, એ આત્માએ ઈક્ષણ કર્યું એટલે સંકલ્પ કર્યો. શું સંકલ્પ કર્યો? લોકાનુસૃજા, હું લોકને ઉત્પન્ન કરું. અને એ સંકલ્પ દ્વારા પોતે આખી સંકલ્પ સૃષ્ટિથી જગતની ઉત્પત્તિ કરી, અને પછી આખા જગતની ઉત્પત્તિની વાત કરવામાં. આ જે જગતની ઉત્પત્તિની વાત કરવામાં આવે એને અધ્યારોપ કર્યો કહેવાય. એને અધ્યારોપ કર્યો કહેવાય. હવે જયારે આત્મા જ હતો ને આત્મામાંથી જગતની ઉત્પત્તિ થઈ, એનો અર્થ કે જે કંઈ ઉત્પન્ન થયું એ શું થયું? આત્મા જ છે. ઉત્પન્ન થનારો પણ આત્મા જ છે. વિભિન્ન રૂપે જે કંઈ ઉત્પન્ન થયું બધો આત્મા જ છે. એક આ વસ્તુને અધ્યારોપ કહેવામાં આવે. એટલે શું? જગતની ઉત્પત્તિ પહેલા બતાવવી પડે. ધીસ ઇઝ અ મેથડ. અપરોક્ષ જ્ઞાન પ્રાપ્તિ માટે, બ્રહ્મના અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ માટે આ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. અને બીજું અધ્યારોપ અપવાદ ન્યાયેન એનમ ઉપદિશતિ. જ્યારે ગુરુ પાસે શિષ્ય જાય ત્યારે એને અધ્યારોપ અપવાદ ન્યાય પદ્ધતિ વડે એ પરમાત્મા તત્વને ઉપદેશવામાં આવે છે. એટલે ગુરુ ઉપદેશ આપે છે તો ધીસ ઇઝ અ મેથડ. પ્રકરણથી આપણે અધ્યારોપ અપવાદ શબ્દ સાંભળતા આવ્યા છે. એવું કે છે પછી આગળ ઉપનિષદની અંદર એ આત્મા એ જ સંકલ્પ છે, આત્મા એ જ વિચાર છે, આત્મા એ જ વૃત્તિ છે, બધું આત્મા એ જ આ છે, આત્મા એ જ આ છે. એટલે એમ કહીને કહેવા શું માંગે છે? આને બાધાયામ સામાનાધિકરણને કહેવામાં આવે છે. હવે આ થોડીક વાત હું તમને સમજાવી. તમને ઐતરેય ઉપનિષદનો પૂરો પરિચય નથી, પણ જેનો થોડો ઘણો પરિચય છે એ તૈતરેય ઉપનિષદની અંદરથી પણ તમને આ જ વાત કહેવામાં આવે, સમજાવવામાં. અહીંયા આત્મા શબ્દ પ્રયોગ છે, તૈતરેય ઉપનિષદની અંદર બ્રહ્મ શબ્દ પ્રયોગ છે. બરાબર?
અને બ્રહ્મ શબ્દને પાછું આત્મા શબ્દ તરીકે પણ લઈ આવે છે. શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ એતસ્માદાત્મન આકાશ તસ્માદ આત્મન આકાશસમ. એટલે બ્રહ્મ કઈ, બ્રહ્મને આત્મા રૂપે કઈ, અને પછી એ આત્મામાંથી, જે બ્રહ્મ આત્મા છે એ આત્મામાંથી આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોર અગ્નિ એમ કહીને શ્રુતિ શું કહેવા માંગે છે? આત્મામાંથી આકાશ એટલે શું? આત્મા એ જ આકાશ છે. રૂ માંથી વસ્ત્ર એટલે એનો અર્થ શું થયો? વસ્ત્ર એ રૂ જ છે. સમજાતું જાય છે? પછી આકાશાદ વાયુ, વસ્ત્રમાંથી કોટ, વસ્ત્રમાંથી કોટ બન્યો તો શું થયું? એ રૂજ વસ્ત્ર છે, રૂજ કોટ છે. બસ એ જ પ્રમાણે એ આત્મા જ આકાશ છે, આત્મા જ વાયુ છે. વાયુમાંથી અગ્નિ તો એ આત્મા જ અગ્નિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કાર્યકારણ સંબંધ બતાવીને કારણ એ જ સર્વ કાર્ય શું પ્રવર્તતે, આ કહેવાનું તાત્પર્ય છે. માટી જ ઘડો છે, માટી જ નળિયા છે, માટી જ કોડિયા છે. એનો અર્થ શું છે? માટીમાંથી બધું ઉત્પન્ન થયું. માટીમાંથી નળિયા, માટીમાંથી કોડિયા, માટીમાંથી કુંજો. આવું કહેવાનું તાત્પર્ય શું થયું? બધું માટી જ છે. સોનામાંથી દાગીના, સોનામાંથી બંગડી, સોનામાંથી બુટ્ટી, સોનામાંથી વીંટી, સોનામાંથી અછોડો. એવું કહેવાથી શું થયું? બધું સોનું જ છે. બરાબર? તો શાસ્ત્રમાં અહીંયા પણ એ જ વર્ણવવામાં આવ્યું. સૈક્ષત લોકાનું, પહેલા એકલો આત્મા જ હતો અને પછી એ આત્માએ સંકલ્પ કર્યો અને સૃષ્ટિનું સર્જન કર્યું. એનો અર્થ કે સૃષ્ટિમાં જે કંઈ ઉત્પન્ન થયું એ બધું આત્મા જ છે. જે માટી જ ઘડો છે એમ આત્મા જ જગત છે. જેમ માટી જ ઘડો છે એમ બ્રહ્મ તત્વ, સત્તત્વ એ બ્રહ્મ તત્વ જ જગત છે. તો આવું કહેવાથી શું થયું? કાર્ય છે એ કાર્યની અંદર તમારી કારણ દ્રષ્ટિ થઈ. જ્યારે કાર્યમાં કારણ દ્રષ્ટિ થઈ ગઈ તો સમાનતા શેમાં છે? કાર્યમાં કે કારણમાં? કારણમાં. વીંટીમાં, બુટ્ટીમાં, અછોડામાં જે સમાનતા જોવા મળે છે એ કારણ દ્રષ્ટિથી છે કે કાર્ય દ્રષ્ટિથી? કારણ દ્રષ્ટિથી. કાર્ય તો બંને, કાર્ય દ્રષ્ટિથી ભેદ છે એટલે તો નામ ભેદ પડ્યા. નામ ભેદ કેવી રીતે આવે? અછોડો અને બુટ્ટી કેમ કે સોનું ને સોનું જ છે તો એકને અછોડો કેમ કહો છો, એકને બુટ્ટી કેમ કહો છો? કાર્યભેદ. કાર્યભેદ એટલે શું? નામ અને આકાર ભેદ. કાર્યભેદ એટલે શું? વ્યવહાર ભેદ. બુટ્ટીને કાનમાં પહેરાય, અછોડાને ગળામાં લટકાવાય તો કાર્યભેદ છે. ઉપાધિ ભેદ કો, કાર્ય ભેદ કો, નામ અને આકાર ભેદ કો. અને જયારે એમ કહેવામાં કે એક જ સોનામાંથી જ આ બધું બનેલું છે અને તમારી પાસે સોનું દ્રષ્ટિ આવી એટલે કારણ દ્રષ્ટિ આવી. કારણ દ્રષ્ટિની સાથે આવતાની સાથે શું થયું? સમાનતા આવી ગઈ. અછોડો, બુટ્ટી, વીંટી, બરાબર સમજાય છે ને? અછોડો, બુટ્ટી, વીંટી બધામાં સમાનતા આવી. અને જ્યારે તમે પેલો સોનાનો સેટ ખોલીને આમ મૂકો અને બધું જરા જુઓ પછી આ બધું સોનાનું છે, સોનાનું કહેતાની સાથે તમે શું પૂછશો ખબર? મારા જેવી હોય તો પૂછે, તમે પૂછો કે નહીં? શું પૂછો? કેટલા તોલાનું છે? હવે તમારા મગજમાં રૂપ, આકાર બધું ઇમટીરિયલ. પહેલા તો તમને એમ થયું કે આમ રૂમમાં ઘરમાં જ પડ્યું છે, ડાઇનિંગ ટેબલ પર પડ્યો છે ને એટલે આ તો ઇમિટેશનના કેટલાય નીકળ્યા છે. પણ જ્યારે તમને એમ કહેવામાં આવ્યું કે સોનાનું છે, તમે પૂછો છો કેટલા તોલાનું, તમારી નજર ક્યાં પહોંચી ગઈ? કારણમાં. કારણ નજરની આવતાની સાથે કાર્યનો બાધ થઈ ગયો. કારણ દ્રષ્ટિ પ્રાપ્ત થતાની સાથે કાર્યનો બાધ થઈ ગયો. છે ખરું પણ ઇટ ઇઝ ઇમટીરિયલ. એનું મહત્વ જ નથી. છે તો સોનું ને. કેટલા સોના તમારી દીકરીને તમે આપો છો કે વહુને ચડાવો છો એ મહત્વનું છે. કયા ઘાટનો ચડાવો છે કોઈ નથી પૂછતું. ભલે ને ઘાટ ઘડવામાં બીજા 5 લાખ આપ્યા હોય પણ કિંમત કોની બોલાય છે? સોનાની. મહત્વ કોનું છે? કારણનું.
સોનાનું એટલે કારણનું. જ્યારે આત્મા એવ ઇદમ સર્વમ એવું જ્યારે સમજ પડે એનો અર્થ શું થયો? બાકી બધા ઘાટ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમ. એમ કહેવામાંથી અંતે તો એમનું એમ નહીં રાખતા. કહેવાયું અંતે તો એમનું એમ હોય. માતાજી ગમે તે કે અંતે તો એમનું એમ. તો જ્યારે કારણ દ્રષ્ટિ થાય ત્યારે નામ અને આકાર જે છે એ ગૌણ બને છે, અર્થાત એનો બાધ થઈ જાય છે. બાધ થઈ જાય છે અર્થાત એની સત્તાનો બાધ થાય છે, એની હાજરીની ઉપેક્ષા થઈ જાય છે, એને બાધ થઈ જાય છે. વ્યવહાર માટે બરાબર, પણ છે તો સોનું જ ને. અસ્તિત્વ કોનું? બંગડીનું છે કે સોનાનું છે? બરાબર. સત્તા કોની છે? સોનાની છે, બંગડીની નથી. બંગડી તો કાચની એ હોય, ફેંકી દે ડસ્ટબિનમાં, કઈ આપણને ખબર નથી. પ્લાસ્ટિકની એ હોય, પણ બંગડીનું મહત્વ નથી. પ્લાસ્ટિક છે, કાચ છે, સોનું છે, ચાંદી છે, એ મહત્વનું છે. તો જ્યારે એમ કહેવામાં આવે કે આ બધું જગત એ આત્મા એવ ઇદમ સર્વમ, આત્મામાંથી ઉત્પન્ન થયું માટે આત્મા એવ ઇદમ સર્વમ. સોનામાંથી ઉત્પન્ન થયેલા દાગીના જોઈને શું કહેવામાં આવે? બધું જ સોનું છે. ઇદમ સર્વમ સુવર્ણમ સર્વાણી આભરણાની સુવર્ણમેવ. આવું જ્યારે કહેવામાં આવે તો સોના દ્રષ્ટિથી નામ અને આકાર જે છે એનો બાદ થાય. તો સમાનતા સોનામાં છે, તો સમાનતાની દ્રષ્ટિથી એટલે કારણ દ્રષ્ટિથી કાર્યની નો બાધ થઈ જાય છે. સમજાય? આને બાધાયામ સામાનાધિકરણ્ય કહેવામાં આવે છે. આ સોનાના દાગીના છે એવું કહેતાની સાથે શું થાય છે? સોનું છે. સોની વૃદ્ધિ આવવાથી તમે બંગડી જુઓ છો, બંગડી જુઓ છો ને વાંધો નથી, પણ તમને બંગડીમાં મહત્વ કોનું રહે છે? સોનાનું. સમાનતા સોનાની છે, બધા જ સોનાના દાગીના છે. આ બંગડી જોઈને કોઈ કે આ સોનું છે, તો એ ખોટો છે કે સાચો છે? ખોટો છે કે સાચો છે? સાચો માણસ છે. હવે સાચો માણસ છે તો બંગડી છે તો બંગડી નથી કહેતા, સોનું કેમ કહો છો? બાધાનામ સામાનાધિકરણને કહેવાય. એને આકાર અધ્યારોપિત આકારનો બાદ કરીને વાસ્તવિક વસ્તુનો સ્વીકાર કરીને કહેવામાં આવે. એટલે નામ આકારના બાદ કરવાથી જે બાકી રહે છે એ એક છે. ઘડો નડિયા કોડિયા બધું માટી છે એવું કયા દ્રષ્ટિકોણથી કહેવામાં આવે? માટી દ્રષ્ટિકોણથી, કારણ દ્રષ્ટિકોણથી. બાકી નળિયા અને કોડિયા અને ઘડામાં ભેદ તો ખરો જ ને. ઘડામાં પાણી ભરાય અને નળિયું પાણી ના આવવા માટે છે, પેલું પાણી લાવવા માટે છે. ઘડો પાણી લાવવા માટે છે, નળિયું પાણી રોકવા માટે છે. વ્યવહારિક ઉપયોગિતા જુદી છે. એકને છાપરે એટલે માથાની ઉપર મુકાય, અને ઘડાને આપણે માથા પર મૂકી શકીએ પણ બહુ વાર નહીં. તો એ તમે માટી છે, ઘડો માટી છે એવું બોલ્યું, એની સાથે શું થયું? ઘડાનો બાદ થયો અને માટીની સત્યતાનો સ્વીકાર થયો. આટલું સમજતા શીખી જાવ એટલે આ ટેકનિકલ શબ્દ સમજાઈ જશે. બંગડી સોનું છે એટલે બંગડીનો બાદ થયો કહેવાય, અને સત્ય અસ્તિત્વ જે સોનું છે એનો સ્વીકાર થયો કહેવાય. દાગીના સોનું છે એટલે દાગીનાનો બાદ થયો અને સત્ય સોનાનો સ્વીકાર થયો. એમ ઇદમ સર્વમ આત્મા એવ. એનો અર્થ શું થયો? ઇદમ સર્વમ અધ્યારોપિત ઘટવત એવ. અને આત્મા એવ, આત્મા મૃત્તિકાવત સત્યમેવ. માટી ઉપર ઘડાનો આરોપ છે એ પ્રમાણે ચૈતન્ય તત્વ ઉપર સમગ્ર જગતનો આરોપ છે. સંકલ્પ છે એ પણ ચૈતન્ય છે, વૃત્તિ છે ચૈતન્ય છે, વિચારો છે એ ચૈતન્ય છે. એનો અર્થ શું થાય કે વૃત્તિ, સંકલ્પ, વિચારો, સંશય આ બધું જે છે એમાં ચૈતન્ય તત્વ પેલા સોનાની જેમ રહેલું છે, અને સંકલ્પ વગેરે જે છે એ બંગડીની જેમ રહેલું છે. તો ઇદમ વિશ્વમ, જોજો, દ્રશ્ય એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ બંને ઇદમ વિશ્વમ. જયારે ઇદમ વિશ્વમ કહેવા એટલે માત્ર એવું નહીં સમજતા કે દ્રશ્ય પંચમહાભૂત,
અદ્રશ્ય પંચમહાભૂત છે એ પણ ઇદમ સર્વમ, એ બધું જ ખરેખર આત્મા એવ એટલે બધાનો બાદ અને સામાન્ય રૂપે રહેલા, કારણ રૂપે રહેલા પરમાત્માનો સ્વીકાર. અને જ્યારે ઘડો માટી છે એવું કહીએ, એવું કહેતાની સાથે જ ઘટનું મિથ્યાત્વ અને માટીનું સત્યત્વ સ્પષ્ટ થઈ જાય. કારણ કે સત્ય એટલે જે અસ્તિત્વમાં હોય એને સત્ય કહેવાય. અધ્યારોપિત હોય, આવનારું જનારું હોય, પ્રતીતિ રૂપે રહેલું હોય એને મિથ્યા કહેવાય. તો ઇદમ સર્વમ જગત આત્મા એવ, આત્મા જ છે એવું કહેતાની સાથે આત્મા સત્ય થઈ જાય છે અને બાકીનું બધું અધ્યારોપિત છે. અને આવું કયા પછી એટલે સમજો, જગત નથી તેવું નહીં, જેમ ઘડો નથી તેવું નહીં, પણ સત્તા ઘડાની નથી છે ખરું, પણ એની માટીથી સ્વતંત્ર જુદી ભિન્ન કોઈ સત્તા નથી. એમ પરમાત્માથી આ જગતની ભિન્ન સત્તા નથી. ઘટનું અસ્તિત્વ આવનારું જનારું છે, પહેલા નહોતું, જે પહેલા ના હોય પછી નહીં રહે, દેશકાળની અંદર એની સત્તા છે. જ્યારે આત્મા એવ ઇદમ એક એવ અગ્રે આસિત, જગત પૂર્વે પણ આત્મા હતો માટીની જેમ, જગત નહીં હોય ત્યારે પણ આત્મા છે. અને વચ્ચે વચ્ચે સત્તા કોની છે? આત્માની જ છે, માટી વતા. અને માટે એવું કહેવામાં આવ્યું કે ઘડો વગેરે છે એ અધ્યારોપિત છે, અધ્યારોપિત વસ્તુને મિથ્યા કહેવામાં આવે. જેમ સ્વપ્ન સૃષ્ટિની અંદર કોણ છે? અનેક વિચારો છે. કોને આધારે છે? હંમેશા યાદ રાખજો, મિથ્યા વસ્તુનું અસ્તિત્વ સત્ય વગર હોઈ શકે નહીં. તો કયા અધિષ્ઠાનને આધારે આખું સ્વપ્ન જગત રહેલું છે? સ્વપ્ન જગતમાં અનેક વિવિધતા છે. સ્થૂળ વસ્તુ છે, સૂક્ષ્મ વસ્તુ છે, પંચમહાભૂત છે, જડ છે, ચેતન છે, ચર છે, અચર છે, બધું જ છે. કોના આધારે છે? ચૈતન્યના આધારે. ચૈતન્યના આધારે છે. તો ઇદમ સર્વમ શું છે? ચૈતન્યમેવ. પ્રજ્ઞાનમ પછી કહેવામાં આવ્યું, એટલે પછી કે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, ચૈતન્ય આત્મા એવ બ્રહ્મ. તો જે પહેલા આખું એમ કે પહેલા આત્મા જ હતો, પછી એમાંથી આ બધું આવ્યું એવું કહું, એને અધ્યારોપ કર્યો કહેવામાં આવે છે. ધીસ ઇઝ અધ્યારોપ. અને પછી એમ કે છે કે આ બધું આત્મા જ, કારણ કે આત્મામાંથી માટે આત્મામાંથી આવેલું બધું આત્મા છે એવું કહેતાની સાથે શું થઈ ગયું? અપવાદ થઈ ગયો. માટીમાંથી ઘડો બન્યો, માટીમાંથી કોડિયા બન્યા, માટીમાંથી નળિયા બન્યા, માટીમાંથી કલાડી બની, એમ કહેવા, માટીમાંથી ઈંટો બની, માટીમાંથી મકાન બને, આવું કહેવામાં આવે એટલે શું થયું? માટીને તમામ વસ્તુઓનું કારણ કહ્યું. તમામ વસ્તુઓનું કારણ તરીકે સ્પષ્ટતા કરવાની. જગતનું કારણ છે, ભગવાને જગત બનાવ્યું, જગત પોતાની માયા શક્તિથી બનાવ્યું, એમ કહીને અધ્યારોપ કરી નાખ્યો. અને પછી શું કહ્યું કે જેમાંથી બન્યું એ જ બધું હોય. સોનામાંથી બને તો બધું સોનું જ છે ખરેખર, પેલા તો માત્ર નામ અને આકાર છે. એમ પરમાત્મામાંથી જગત આવ્યું માટે પરમાત્મા જ છે, બાકી બધું તો નામ અને આકાર છે. અને એવું જયારે સમજાઈ જાય ત્યારે કે માત્ર પરમાત્મા જ સત્ય છે, તો બાકીનું જે નામ અને આકાર છે શું થયું? અધ્યારોપિત છે. અધ્યારોપિત એટલે મિથ્યા છે. મિથ્યા છે એટલે પ્રતીતિ છે, દ્રશ્ય છે, વ્યવહારિક ઉપયોગિતા છે, પણ એની વાસ્તવિક સત્તા પરમાત્માથી જુદી નથી. આમ કરીને જગત માત્ર પ્રતીતિ જ છે. કેવી પ્રતીતિ છે જગત? સ્વપ્નવત પ્રતીતિ માત્ર છે એમ કહીને. અને જ્યારે પ્રતીતિ હોય, મિથ્યા હોય, તો એ વસ્તુ કોઈ પણ સત્ય અધિષ્ઠાન વગર હોઈ શકે નહીં. જેમ મૃગજળનું પ્રતીતિ રેતી વગર ના હોઈ શકે. નીલિમા આકાશમાં દેખાય છે, એની પ્રતીતિ આકાશ સત્ય વગર ના હોઈ શકે. નીલિમા એ પ્રતીતિ છે, આકાશ સત્ય છે. એવી રીતે દેખાઈ રહેલો દ્રશ્ય સાપ પણ દોરી અધિષ્ઠાન વગર હોઈ શકે નહીં. દોરી જેવું કંઈ ના પડ્યું હોય ને તો સાપ જેવી કોઈ ભ્રાંતિ સંભવે નહીં. તો જે મિથ્યા વસ્તુ છે એ ખરેખર ભ્રાંત વસ્તુ છે, એનું અધિષ્ઠાન વગર અસ્તિત્વ ન હોય. અને જેનું અધિષ્ઠાન છે એ આત્મા છે.
અને એ આત્મા એટલે કોણ? તો કે ચૈતન્ય. અને તમે વિચાર કરી જુઓ. હવે ધીઝ આર ધ પોઈન્ટ્સ ટુ કોન્ટેમ્પ્લેટ. કોના આધારે જગત છે? સ્વપ્ન જગત કોના આધારે હતું? આત્મા, ચૈતન્ય આત્મા. તો આ દ્રશ્ય જગત કોના આધારે? એ જ ચૈતન્ય આત્મા છે. અને એ જ ચૈતન્ય આત્મા છે જેના આધારે આ બધું રહેલું છે. એ અધિષ્ઠાન છે. તત્ પ્રજ્ઞાનમ, પ્રજ્ઞાનમ એટલે કોન્શિયસનેસ, બ્રહ્મ. એ જ બ્રહ્મ છે એવું શ્રુતિ કહી અને આત્મા અને બ્રહ્મ એ બંનેનું ઐક્ય દર્શાવે. અને આત્મા અને પરમાત્માનું ઐક્ય દર્શાવનાર આ વાક્યને, પ્રજ્ઞાનમ બ્રહ્મને વાક્યને મહાવાક્ય કહેવામાં આવે છે. દ્રષ્ટા ચૈતન્ય એ જ બ્રહ્મ છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે દ્રષ્ટા ચૈતન્ય છે એ જ બ્રહ્મ છે એવું અહીંયા કહી દેવામાં આવ્યું. અધ્યારોપ અપવાદાભ્યામ પ્રજ્ઞાનમ બ્રહ્મદર્શિતમ. ચૈતન્ય સિવાય બીજું કંઈ જ નથી. ચૈતન્યને આધારે જ છે અને ચૈતન્ય સિવાય કંઈ નથી. અને એ જ ચૈતન્ય જે સર્વના હૃદયની અંદર સ્ફુરિત થઈ રહેલું ચૈતન્ય છે એ જ બ્રહ્મ છે એમ કહીને શ્રુતિ પોતાને પ્રમાણ દર્શાવે, એટલે શબ્દ પ્રમાણ. અને એ શબ્દ પ્રમાણ ઉપર વિચાર કરતાની સાથે પોતાને જગત અધિષ્ઠાન રૂપે સમજી શકાય છે. તો આત્માવા ઇદમ એક એવ અગ્રે આસિત એ અવાંતર વાક્ય થયું. અને પ્રજ્ઞાનમ બ્રહ્મ, આત્માને બ્રહ્મ તરીકે જાણવું, એને શું કહેવાય? મહાવાક્ય કહેવામાં આવે છે. આમ અવાંતર વાક્ય અને મહાવાક્ય વડે ઐતરેય ઉપનિષદ એટલે કે ઋગ્વેદની અંદર આ પ્રમાણ દ્વારા, શબ્દ પ્રમાણ દ્વારા તત્વનું જ્ઞાન આપવામાં આવેલું છે. ઋગ્વેદ જોયું, યજુર્વેદ જોયો અને સામવેદ જોયો. કયો બાકી રહ્યો? એટલે વિદ્યારણ્ય સ્વામી એમ કે છે કે 3 મેં કર્યું, હવે એકનું ગૃહ કાર્ય તમે કરજો. એકનું ગૃહ કાર્ય તમે કરજો. પાંડુક્ય ઉપનિષદની અંદર સ્પષ્ટપણે મહાવાક્ય પણ આપેલું છે અને અવાંતર વાક્ય પણ રહેલા છે. વિચાર કરીને આવજો, નહીં આવો તો આપણે કોઈ વાર જોઈશું. એટલે વિદ્યારણ્ય સ્વામીએ ગૃહ કાર્યમાં આપ્યું છે. એટલે આપણે રેગ્યુલર કોર્સમાં નથી આવતું. પછી એક્સ્ટ્રા ભણવું હોય તો આપણે એક્સ્ટ્રા ક્લાસ લેવો પડશે, તો આપણે એક્સ્ટ્રા વિચારીશું. હવે આ બધાના સાર રૂપે વિદ્યારણ્ય સ્વામી હવે આનો અવાંતર વાક્ય અને મહાવાક્ય જે ઉપનિષદમાં દર્શાવ્યું છે એ વાત કરી. અને હવે આ બંને વાક્યનો હેતુ શું છે એ મહત્વની વાત આ શ્લોક નંબર 69 કરે છે. અને એ યાદ રાખવા જેવો, બાય હાર્ટ કરવા જેવો શ્લોક છે, ભ્રાંતિને દૂર કરવા માટે. અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધિર્ભવેત. અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધિર્ભવેત. સર્વત્રૈવ મહાવાક્ય વિચારાદ પરોક્ષધીઃ. સર્વત્રૈવ મહાવાક્ય વિચારાદ પરોક્ષધીઃ. અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધિર્ભવેત. સર્વત્રૈવ મહાવાક્ય વિચારાદ પરોક્ષધીઃ. અવાંતરેણ વાક્યેના, શ્રુતિના અવાંતર વાક્યો વડે પરોક્ષા બ્રહ્મધીહિ, બ્રહ્મધીહિ એટલે બ્રહ્મ વિષયક બુદ્ધિ, બ્રહ્મનું જ્ઞાન પરોક્ષા ભવેત, પરોક્ષ રૂપે થાય છે. સર્વત્ર એવ અને બધે જ, બધા જ ઉપનિષદોમાં, બધા જ વેદોમાં મહાવાક્ય વિચારાદેવ, મહાવાક્યની વિચારણાથી જ અપરોક્ષધીહિ, અપરોક્ષધીહિ એટલે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે.
અપરોક્ષ જ્ઞાન કહો, પણ અપરોક્ષ જ્ઞાન નહીં, બ્રહ્મ અપરોક્ષ છે એ સ્પષ્ટ થાય છે. અપરોક્ષ તત્વ છે એ બ્રહ્મ છે, અને અપરોક્ષ તત્વ એટલે કયું તત્વ? વેરી ગુડ. અપરોક્ષ એટલે જ હું સિવાય બીજા કોઈને અપરોક્ષ કહેવાય જ નહીં. બાકીનું જે કઈ છે એ કાં પરોક્ષ હોય ને કાં તો પ્રત્યક્ષ હોય. તો આ જ્ઞાન થાય છે. હવે અહીંયા ખાસ મહત્વનું આ શ્લોક એટલા માટે બને છે કે મોટા ભાગના લોકોને એમ થાય છે કે ક્લાસમાં બેસીને ભણીએ એ તો પરોક્ષ જ્ઞાન જ હોય, અને અપરોક્ષ જ્ઞાન માટે આપણે ક્યાંક એકાંતમાં જવું પડશે, અને ક્યારેક આમ નિર્વિકલ્પ સમાધિ કરીશું, અને ત્યારે કેટલા વર્ષો સુધી સમાધિ કરીશું, અને ત્યારે આપણને જ્ઞાન. અને મોટામાં મોટી ભ્રાંતિ અને અવરોધ આત્મજ્ઞાનના ક્ષેત્રમાં રહેલો છે, બહુ મોટી ભ્રાંતિ. અને એટલા માટે આ શ્લોક વધારે મહત્વનો છે કે વાક્ય વિચારથી જ જ્ઞાન થાય. આ મહાવાક્યની વિચારણા આટલી જે આપણે કરી એનાથી બે વસ્તુની સ્પષ્ટતા થાય છે. બરાબર સમજી લેજો. બે વસ્તુની સ્પષ્ટતા છે. એક તો હું અહીં અને અત્યારે જ મુક્ત છું. આત્મા નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે. એ કોન્શિયસનેસ, એ ચૈતન્ય ક્યાં બંધાયેલું છે? એ દેશ અને કાળથી પર છે. જે દેશમાં હોય, કાળમાં હોય, એને કોઈ બાંધી શકે? જે ચૈતન્ય દેશ કાલાતીત છે અને બાંધે કોણ? અને એ ચૈતન્ય આત્મા ક્યાં છે? કોઈ સમયમાં પ્રાપ્ત થનારો નથી, કોઈ દેશમાં થનારો નથી, કોઈ વિશેષ ઘટના ઘટે ત્યારે એ ચૈતન્ય બ્રહ્મ ઉત્પન્ન થવાનું નથી. એ નિત્ય છે, અજન્મા છે, સર્વત્ર છે, સર્વકાળે છે, અને મારાથી અભિન્ન છે. એ પરમાત્મા તત્વ હું છું એવું કહેવામાં આવ્યું, મારાથી અભિન્ન છે. અને અભિન્ન હોય તો એનું રિયલાઇઝેશન ક્યારે થાય? આપણે કરવા ઈચ્છીએ ત્યારે. જ્યાં સુધી ટાળીએ કે મારે એકાંતમાં જવાનું, એકાંતમાં જવાનું, એકાંતમાં, ત્યાં સુધી નહીં થાય. કારણ કે એ દરેક જગ્યાએ એકાંતમાં નથી. એકાંતમાં હોત તો ગુફાઓમાં રહેનારને મળી ગયો હોત. સર્વત્ર છે, મુંબઈમાં નથી અને હિમાલયમાં જેવું નથી. આ ફરવા જવું હોય તો ભલે જાઓ, એની ના નથી, પણ નથી એવું નહીં, બધે જ છે. તો એક વસ્તુની સ્પષ્ટતા એ કે આ જ આત્મા પરમાત્મા છે, અને એ જે આત્મા, જે હું, જે હૃદયમાં સ્ફુરતિ હૃત સ્વયં પરમ પૂર્ણ સત, પૂર્ણ પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, એ સ્ફુરતિ હૃત સ્વયં પોતે હૃદયની અંદર સ્ફુરિત થઈ ચૈતન્ય તરીકે નિત્ય સાક્ષાત છે. આપણે નિગ્લેક્ટ કરીએ ત્યાં સુધી નહીં દેખાય. બીજું, અને આ મહાવાક્યના સ્પષ્ટ જ્ઞાન સિવાય મોક્ષ માટેનો બીજો કોઈ ઉપાય નથી. આત્મ સાક્ષાત્કારનું સંપૂર્ણ સાધન શ્રવણ છે. સંપૂર્ણ સાધન શ્રવણ છે. એવું કહેવામાં આવ્યું કે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં અવરોધક જે છે એ ત્રણ વસ્તુ છે. એક છે અવિદ્યા, બીજું છે સંશય, અને ત્રીજું છે વિપરીત ભાવના. અવિદ્યાની નિવૃત્તિ ઉપનિષદોના શ્રવણથી થાય, અને અવિદ્યાની નિવૃત્તિને જ્ઞાન કહ્યું. અપરોક્ષ જ્ઞાન એટલે શું? અવિદ્યાની નિવૃત્તિ. અને એ અપરોક્ષ જ્ઞાન, અવિદ્યાની નિવૃત્તિ જ્યાં સુધી સંશયયુક્ત તમે હશો ત્યાં સુધી થશે જ નહીં. શ્રવણ હંમેશા મનન પૂર્વકનું જ હોય. મનન એટલે વિચારણા. હું બોલું છું, તમે સતત એની સાથે અનુસંધાન કરીને વિચાર કરવા માંગો છો, અને વિચાર કરતા તમે જુઓ છો કે સાક્ષાત ચૈતન્ય તત્વ એટલે શું. હું બોલું છું ને સાથે તમે વિચાર કરો છો. એટલે શ્રવણ હંમેશા મનન સહિતનું જ હોય, અને મનન સહિતના શ્રવણથી અપરોક્ષ જ્ઞાન થાય. એને વાક્ય વિચાર કહેવામાં આવે. પરોક્ષ જ્ઞાન પણ મનન સહિતના શ્રવણથી જ થશે, અને અપરોક્ષ જ્ઞાન પણ મનન સહિતના શ્રવણથી જ થાય. અને એને જ એ અપરોક્ષ જ્ઞાન હોય પછી શું થાય છે? સત્ય તો સમજાઈ ગયું કે ચૈતન્ય જ આત્મા હું છું. એને સ્પષ્ટ જ્ઞાન, એમાંથી અવિદ્યા નિવૃત્તિ થઈ જવી જોઈએ. જગત ભ્રાંતિ છે, અનાત્મા શું છે એની સ્પષ્ટતા આવી જવી જોઈએ. પછી શું?
પછી જેવી રીતે શરીરની કાળજી લેવામાં આવે એવી રીતે આપણા મનની અંદર પણ ઘણીવાર દોષો કે રોગો આવે એની નિવૃત્તિ પણ કરવા માટે એની કાળજી લેવી જોઈએ. અને એ નિવૃત્તિ કે કાળજી એટલે મનની કાળજી લેવા માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. એ કયું મન? જેમ શરીર બીમાર પડે તો જ્ઞાનીનું પણ શરીર હોય, પણ શરીર બીમાર પડે તો શરીરને ઉપચાર કરવામાં આવે છે. એમ મન છે એ પણ બીમાર પડી જાય છે. કેમ? પૂર્વ સંસ્કારને કારણે. પૂર્વના પ્રબળ સંસ્કાર વારંવાર એને દેહાભિમાનમાં ઘસડી જાય છે, અને ત્યારે એ દેહાભિમાનમાં ઘસડી જાય ને તો પણ જ્ઞાની તો નિત્ય મુક્ત જ છે. એની મુક્તિમાં કોઈ અવરોધ નથી આવતો, એની મુક્તિને કોઈ આંચ પણ નથી આવતો. કોઈ પણ જ્ઞાન છે ને એ ઉપાધિની ના ગરબડથી કોઈ નુકસાન થતું નથી કે એને કોઈ લેવા દેવા નથી. જેમ મને રેડિયમનું જ્ઞાન થયું પછી મને 5 ડિગ્રી તાવ આવી ગયો તો રેડિયમના જ્ઞાનને કઈ અસર થાય? ના. એમ કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય એ ઉપાધિની મર્યાદાઓ એ જ્ઞાનને સ્પર્શ કરતી નથી. મારું મન ચંચળ હોય, આસક્તિયુક્ત હોય તો શું મારું રેડિયમનું જ્ઞાન જતું રહે છે? જ્ઞાન તો જ્ઞાન જ છે. નોલેજ ઇઝ નેવર અફેક્ટેડ બાય અવર ડર્ટી માઇન્ડ. એ મનનું અસ્વસ્થતા છે, અને એ મનની અસ્વસ્થતા હોય, જેમ દેહની અસ્વસ્થતાને આપણે ટેકલ કરવાની હોય એમ મનની અસ્વસ્થતા હોય તો પણ આપણને જીવન મુક્તિનો આનંદ ના લેવા દે, કે મન સાધન છે, એ જીવન મુક્તિનો આનંદ ના લેવા દે તો એ મનને ટેકલ કરવામાં. અને ટેકલ કરો, હું દવા લઉં એ ઘરે ના એ લઉં, એમ એ મનને ટેકલ કરો એ ઘરે ના એ કરો, પણ ટેકલ કરો તો જીવન મુક્તિનો આનંદ મળે. અને એ કરવા માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. પણ જ્ઞાન શ્રવણથી જ થાય, અજ્ઞાન નિવૃત્તિ શ્રવણથી જ કહેલી છે. અને એ મહત્વની વાત સમજાવવા માટે આ શ્લોક કહેવામાં આવ્યું કે અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધિર્ભવેત સર્વત્રૈવ મહાવાક્ય વિચારાત. નિધિધ્યાસનાત નથી કહું, ધ્યાનાત નથી કહું, સમાધિથી નથી કહું, મહાવાક્ય વિચારાદ અપરોક્ષધીહી. આ વસ્તુ પર હવે વિદ્યારણ્ય સ્વામી ભાર આપી રહ્યા છે, અને એની સ્પષ્ટતા કરવા માટે કેટલાક શ્લોકો અહીંયા અવતરણ આપીને ટાંકેલા છે. એટલે એની ચર્ચા આપણે આવતા વખતે વધારે વિસ્તારપૂર્વક કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ